ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું ઝારાના ઉપયોગ વગર પાપડી ગાંઠિયા। તો ઘણા લોકોનું એવું કહેવું છે કે પાપડી ગાંઠિયા ઘરે બજાર જેવા ના બને। તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમને નાની નાની બધી જ ટિપ્સ જણાવીશ, જેથી તમે ઘરે પણ બજાર જેવી જ પાપડી ગાંઠિયા તૈયાર કરી શકશો। અહીંયા તમે જોઈ શકો છો કે હાથેથી પ્રેસ કરતાં આ પાપડી એકદમ ભૂકો થઈ જાય છે। ખાવામાં એટલી સોફ્ટ છે કે દાંત વગરના માણસ પણ આ ગાંઠિયા આરામથી ખાઈ શકશે। તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ પરફેક્ટ માપ અને બધી ટિપ્સ સાથે બજાર જેવા જ પાપડી ગાંઠિયા। તો આ ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે। તમે કોઈ પણ ચણાનો લોટનો ઉપયોગ કરી અને આ પાપડી ગાંઠિયા બનાવી શકો છો। અત્યારે મેં ઘરે ચણાની દાળ દળી અને આ લોટ તૈયાર કરેલો છે। પેકેટના લોટના પણ તમારા ગાંઠિયા પરફેક્ટ જ બનશે જો તમે મારી ટીપ પ્રમાણે આ ગાંઠિયા બનાવશો તો। તો પહેલાં તો આપણે લોટને ચાળી લેવાનો છે। તો લોટ ચાળવા માટે આ રીતે મોટું વાસણ લીધેલું છે અને થોડો થોડો કરતાં લોટ આપણે ચાળી લેશું। ચણાના લોટનો ઉપયોગ કરતાં પહેલાં ચાળવો ખાસ જરૂરી છે, કારણ કે ચણાના લોટમાં ઝડપથી ગઠ્ઠા જામી જતા હોય છે। અહીંયા જુઓ, આપણો લોટ ચાળી અને તૈયાર છે। તો લોટ સાઈડ પર રાખી દેશું અને લોટમાં ઉમેરવા માટે થઈને જે આપણે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે એનું પરફેક્ટ મેજરમેન્ટ જોઈ લઈએ। તો અડધો કપ પાણી, 1/4 કપ જેટલું તેલ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલા મેં સોડા લીધેલા છે। તમારી પાસે જો ગાંઠિયાના સોડા ના હોય તો તમે ગાંઠિયાના સોડાની જગ્યાએ પાપડ ખારનો ઉપયોગ કરી શકો છો। તો આ 5 વસ્તુમાંથી જ આપણા પરફેક્ટ ગાંઠિયા તૈયાર થશે। તો આપણે પહેલાં તો મિશ્રણ તૈયાર કરવાનું છે। તો જેના માટે એક મોટા પોળા વાસણમાં આપણે પાણી ઉમેરી દઈશું। પાણીની સાથે જ આપણે તેલ ઉમેરી દઈશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને સોડા પણ ઉમેરી દઈશું। સોડાનું પ્રમાણ આપણે આ રીતે 1/4 ટીસ્પૂન જેટલું જ રાખવાનું છે। જો તમે સોડાનું પ્રમાણ વધારે રાખશો તો તમારા પાપડી ગાંઠિયા લાલ થઈ જશે। હવે વિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં આ રીતે આપણે ચલાવશું, જેથી એકદમ સરસ દૂધ જેવું આ મિશ્રણ તૈયાર થઈ જશે। આ સ્ટેપ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ સ્ટેપ બિલકુલ મિસ નહીં કરતા। અહીંયા જુઓ, માત્ર અડધી મિનિટ જેટલું જ મેં આ મિશ્રણને ફેટેલું છે અને તમે જુઓ કે આ દૂધ જેવું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે જે આપણે ચાળીને રાખેલો લોટ છે એ થોડો થોડો કરતાં આપણે તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી દઈશું। તો અહીંયા થોડો થોડો કરતાં બધો જ લોટ મેં તૈયાર કરેલા મિશ્રણમાં ઉમેરી દીધો છે। હવે આવે છે હાથનો વારો। હાથેથી જ આ લોટ આપણે આ રીતે મિક્સ કરવાનો છે, જેથી પરફેક્ટ લોટ તૈયાર થઈ જાય। અહીંયા તમે જુઓ કે આપણું પરફેક્ટ માપના પ્રમાણે પરફેક્ટ પાણીનું માપ લીધેલું, જેનાથી આપણે ગાંઠિયાનો લોટ પરફેક્ટ તૈયાર થયેલો છે। હવે અત્યારે તમે જુઓ કે લોટનો કલર થોડો ડાર્ક લાગે છે, પણ લોટને આપણે થોડીવાર આંગળીની મદદથી ફેટવાનો છે, જેથી આપણા પાપડી ગાંઠિયા એકદમ સોફ્ટ બને અને દાંત વગરના માણસ પણ આરામથી ખાઈ શકે। તો આ રીતે આંગળીની મદદથી લોટને ફેટી લેવાનો। અહીંયા તમે જુઓ કે થોડીવાર લોટને આ રીતે ફેટી લીધા પછી લોટનો કલર એકદમ ઉજળો થઈ ગયો છે। હવે આજે આપણે ઝારા વગર જ પાપડી ગાંઠિયા તૈયાર કરવાના છે। આપણો લોટ તૈયાર થઈ ગયો છે। તો ગાંઠિયા બનાવવા માટે દરેકના ઘરમાં ઝારો તો ના હોય, પણ આ રીતનો મશીન તો લગભગ બધાના ઘરમાં વસાવેલો હોય જ છે। તો આ રીતના પિત્તળના મશીનમાં પાપડી ગાંઠિયાની જાળી પણ આવે છે। તો આ જાળી અત્યારે આપણે મશીનમાં ફિટ કરી દઈશું અને તૈયાર કરેલો લોટ છે એ આપણે મશીનમાં ભરી લેશું। આ લોટ તમે જોઈ શકો છો કે વધારે ઢીલો નહીં અને વધારે કઠણ નહીં, એ રીતે આપણે લોટ બાંધેલો છે।
જો તમારો લોટ થોડો વધારે કઠણ હશે તો પણ તમારા ગાંઠિયા હાર્ડ બનશે, એટલે લોટનું આપણે પ્રમાણ આ રીતે રાખવાનું છે. મશીનમાં જેટલો આવે એટલો લોટ આપણે મશીનમાં ભરી દેવાનો છે. અહીંયા લોટ મશીનમાં ભરી દીધો છે. મોસ્ટલી બધાનો એ પ્રોબ્લેમ હોય છે કે પિત્તળના મશીનમાં જ્યારે સેવ કે ગાંઠિયા બનાવે તો લોટ ઉપર આવી જતો હોય છે, પણ તમે આ રીતના કોઈ એક્સ્ટ્રા જાળી હોય એ લોટ ઉપર આ રીતે રાખી દેવાની અને પછી મશીન પેક કરવાનો. અને જો તમારા મશીનમાં વધારે લોટ આવતો હશે તો થોડો ઘણો માઇનોર લોટ તમારો ઉપર આવશે. હવે આ રીતે મશીન રાખી અને આપણે પેક કરી દઈશું. આ બધી પ્રોસેસ કરવા ટાઈમે ગેસ પર આપણે ધીમા ગેસે તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું. તો મશીન પેક કરી લીધો છે. હવે ગાંઠિયા બનાવશું. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈએ. તો લોટનો એક ટુકડો આપણે તેલમાં ઉમેરશું. અહીંયા તમે જુઓ કે થોડી વાર રહી અને આપણે લોટ ઉપર આવે છે. તેલ આટલું જ ગરમ થયેલું હોવું જોઈએ. જો તમારું તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને પછી તેલમાં ગાંઠિયા પાડવાના. તેલમાં ઉમેરેલો લોટનો ટુકડો કાઢી લેશું અને ગાંઠિયા બનાવશું. ગાંઠિયા બનાવવા માટે આ રીતે આપણે મશીનને ફેરવશું. ફરી પાછો આ રીતે અવળો આટો ફેરવી દેશું, જેથી મશીનમાંથી નીકળતો લોટ બંધ થઈ જશે. અહીંયા જુઓ, થોડા ગાંઠિયા તળાય એટલે આપણે હળવા હાથે આ રીતે પલટાવી લેશું. અહીંયા તમે જુઓ કે બંને બાજુ પલટાવતા આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે અને ગાંઠિયાની કિનારી પર તમે ક્રેક જોઈ શકો છો. હવે એક્સ્ટ્રા તેલ નિતારી લેશું અને ગાંઠિયા આપણે એક પ્લેટમાં લઈ લેશું. આ રીતે બાકીના ગાંઠિયા પણ બનાવી લેશું. ગાંઠિયા એક બાજુ તળાય એટલે હળવા હાથે આ રીતે પલટાવી લેવાના. હવે ગાંઠિયા સાથે ખાવા માટે મરચાં તળી લેશું. મરચાં તળતા પહેલાં મરચાંમાં ચેકો કરવો ખાસ જરૂરી છે, નહીંતર મરચાં ઉડશે. અને આ રીતે જારો રાખી દેવાનો, જેથી મરચાં ઉડી અને બહાર ના આવે. અહીં આપણા મરચાં સરસ તળાઈ ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મરચાં એક પ્લેટમાં લઈ લેશું. હવે તળેલા મરચાં આપણે એક પ્લેટમાં લઈ લેશું અને ઉપર થોડું મીઠું છાંટી દઈશું. અહીંયા તમે જુઓ કે માત્ર 250 ગ્રામ જેટલા લોટમાંથી આપણે ગાંઠિયા તૈયાર કરેલા છે અને 350 થી 400 ગ્રામ જેટલા આપણી ગાંઠિયા તૈયાર થયેલા છે. અહીંયા તમે જોઈ શકો છો કે હાથ અડતા જ આ ગાંઠિયા તરત જ ટુકડા થવા માંડ્યા છે. અને તમે જુઓ, એકદમ પોચા રૂ જેવા, દાંત વગરના માણસ પણ આરામથી ખાઈ શકે એવા આપણી ગાંઠિયા તૈયાર થયેલા છે. તૈયાર થયેલા ગાંઠિયા સર્વ કરીએ. અહીંયા તમે અવાજ પણ સાંભળી શકો છો કે આપણા ગાંઠિયા કેટલા ક્રિસ્પી થયેલા છે. ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ એવા આપણી ગાંઠિયા તૈયાર થયા છે. સાથે તળેલા મરચાં પણ સર્વ કરી દઈશું. તો તૈયાર છે. માત્ર 15 જ મિનિટમાં તૈયાર થતા બજાર કરતાં પણ એકદમ ચોખ્ખા અને સ્વાદિષ્ટ એવા પાપડી ગાંઠિયા. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટિપ્સ અને પરફેક્ટ માપ સાથે બનેલા પાપડી ગાંઠિયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.